વિશ્વના સૌથી મોટા ઓઇલ પ્રોડ્યુસર્સમાં સામેલ રશિયાએ પહેલીવાર ભારત પાસેથી પેટ્રોલ ખરીદ્યું છે. રશિયામાં પેટ્રોલની અછત સર્જાઈ છે. પેટ્રોલ પંપ્સ પર લાઈનો લાગે છે. રશિયા પાસે ક્રૂડનો ભંડાર હોવા છતાં પેટ્રોલની અછત કેમ ઊભી થઈ ભાઈ? અને આ સમાચાર ભારત માટે કેમ મહત્ત્વના છે? ચાલો થોડું આને વિસ્તારથી સમજીએ. પહેલીવાર રશિયાએ ભારતમાંથી દરિયાઈ માર્ગે ગેસોલિન એટલે કે પેટ્રોલ ઇમ્પોર્ટ કરવું પડ્યું છે. ભારતે 2 ટેન્કર્સમાં લગભગ 60,000 ટન ગેસોલિન રશિયા મોકલ્યું છે. રશિયાએ શોર્ટેજને પહોંચી વળવા માટે દર મહિને લગભગ 4 લાખ ટન ગેસોલિનની ઇમ્પોર્ટ કરવાની એક આખી યોજના બનાવી છે. જે રશિયા ભારતને ક્રૂડ વેચે છે તેને જ હવે ભારતનું પેટ્રોલ જોઈએ છે. એટલે આમ કહેવાય ને કે પહેલાં શિપ્સ ક્રૂડ લઈને આવતી હતી, હવે શિપ્સ પેટ્રોલ લઈને જાય છે. રશિયા પાસે ક્રૂડ તો છે, સમસ્યા રિફાઇનરીની છે. યુક્રેનના સતત ડ્રોન એટેક્સ અને અનપ્લાન્ડ જે એના શટડાઉન્સ છે એના કારણે રશિયાની રિફાઇનિંગ સિસ્ટમ પર બહુ મોટું દબાણ આવ્યું છે. ઓગસ્ટ સુધી સ્થિતિ એવી થઈ કે રશિયાનું પેટ્રોલ ઉત્પાદન તેના વપરાશના માત્ર 65% જેટલું અત્યારે રહી ગયું. ડીઝલ પ્રોડક્શન પણ ડોમેસ્ટિક ડિમાન્ડ પૂરી કરવા જેટલું જ બચ્યું, એટલે હેન્ડ ટુ માઉથ થઈ ગયા. રશિયા પાસે પૂરતા પ્રમાણમાં ક્રૂડ છે, પણ તેને પૂરતા પ્રમાણમાં પેટ્રોલમાં અથવા યુઝેબલ ફ્યુલમાં કન્વર્ટ કરવાની કેપેસિટી અત્યારે ઉપલબ્ધ નથી. રશિયાએ શોર્ટેજને પહોંચી વળવા આયાત ઉપરાંત બીજા પગલાં પણ લીધા છે. રશિયાએ પેટ્રોલ અને ડીઝલના જે એક્સપોર્ટ્સ હોય એના પર રેસ્ટ્રિક્શન્સ મૂક્યા અને બીજા દેશોમાંથી ફ્યુલની ખરીદી વધારી. જુલાઈમાં રશિયાએ બેલારુસ પાસેથી રેકોર્ડ 2 લાખ ટન ગેસોલિન ખરીદ્યું. જાન્યુઆરીથી જુલાઈમાં કુલ લગભગ 7 લાખ ટન પેટ્રોલ રશિયાએ બેલારુસ પાસેથી લીધું, જે સામાન્ય કરતાં લગભગ 25 ગણું વધારે છે. હવે બેલારુસ ઉપરાંત ઇન્ડિયા, કઝાખસ્તાન અને મોરોક્કો પણ રશિયાને પેટ્રોલ પૂરું પાડી રહ્યું છે. ભારતમાંથી રશિયા ગયેલું પેટ્રોલ ગુજરાતના વાડીનારથી નાયરા એનર્જીએ મોકલ્યું છે. અહીં એક ગ્લોબલ એનર્જી ટ્રેન્ડનું સર્કલ રચાય છે. કેમ કે ગુજરાતમાં કામ કરતી નાયરા એનર્જી રશિયા પાસેથી ક્રૂડ ખરીદે, એ ગુજરાતની પોતાની જે રિફાઇનરી છે એમાં એ જ ક્રૂડનું પ્રોસેસિંગ કરે અને તેમાંથી બનેલું પેટ્રોલ અથવા ગેસોલિન હવે રશિયાને જ એ પાછું વેચે છે. જે દેશ ભારતને રો મટીરિયલ આપે છે એ જ દેશ હવે ભારત પાસેથી વેલ્યુ એડેડ ફિનિશ્ડ પ્રોડક્ટ ખરીદી રહ્યો છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટા ભાગનું ક્રૂડ આપણને ખબર જ છે કે ઇમ્પોર્ટ કરે છે, છતાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાં ભારત નેટ એક્સપોર્ટર છે. કારણ છે ભારતનું મોટું રિફાઇનિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ગુજરાતના 3 લોકેશન્સ મળીને લગભગ 10 કરોડ ટનની વાર્ષિક રિફાઇનિંગ કેપેસિટી ધરાવે છે, જે દેશની કુલ કેપેસિટીના લગભગ 40% જેટલી છે. રશિયા કાયમ માટે ભારત પાસેથી પેટ્રોલ ખરીદશે તેવું ના કહી શકાય. એટલે ભારત માટે અત્યારે ખુલેલું જે રશિયાનું માર્કેટ એ કદાચ ટેમ્પરરી તક કહી શકાય, પણ આજે રશિયા છે તો કાલે કોઈ બીજો દેશ પણ હોઈ શકે કે નહીં. ટૂંકમાં આ ભારત માટે એક ઇનવેલ્યુએબલ ડોલર્સ કમાવવાની એક તક છે. જો કોઈ જીઓ પોલિટિકલ કન્ફ્લિક્ટને કારણે રિફાઇનરી બંધ પડે તો ગ્લોબલ માર્કેટમાં માત્ર ક્રૂડ ઓઇલ સપ્લાય એ જ મહત્ત્વની નહીં રહે, રિફાઇનિંગ કેપેસિટી પણ સ્ટ્રેટેજિક એસેટ બની જશે. અને અહીં ભારત પાસે એક બહુ મોટો એક એડવાન્ટેજ છે. રશિયન ટ્રેડ સાથે સેન્કશન્સ, શિપિંગ, ઇન્સ્યોરન્સ અને પેમેન્ટ રિસ્ક જોડાયેલા રહે છે. એટલે આ ટ્રેડ લાંબો ન પણ ચાલે. પણ આ એક સમાચાર કહી આપે છે કે ક્રૂડ કોની પાસે છે એટલું જ મહત્ત્વનું એ પણ છે કે ક્રૂડમાંથી વેલ્યુ કોણ બનાવી શકે છે. અને ભારત પાસે તે ઇકોસિસ્ટમ હોવાથી ક્રાઇસિસના સમયમાં દુનિયાના દેશો ભારત તરફ નજર દોડાવે તો એમાં નવાઈ આપણને ન લાગવી જોઈએ. આટલા વર્ષો થયા આપણી પાસે ક્રૂડ તો ઇમ્પોર્ટ જ થતું હતું, પણ આપણી જે ડોમેસ્ટિક ડિમાન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની વધી એમાં આપણે રિફાઇનરીઝ ઘણી બધી ઊભી કરી દીધી, જેમાં સરકારી પણ હતી, પ્રાઇવેટ પણ ઊભી થઈ.
એનો ક્યાંક ને ક્યાંક આજે આપણને લાભ મળતો દેખાય છે.